તો પાટણ જિલ્લામાં શિક્ષણ જગતમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો બીએલઓ તરીકેની ચૂંટણી કામગીરી નથી કરતા તેવું બહાર આવતા ચૂંટણી પંચ સજાગ બન્યું। ગુજરાતના 34 જિલ્લામાં એસઆઈઆરની કામગીરી ન કરતા બીએલઓ પર કાર્યવાહી શરૂ થઈ છે। પાટણની સૂર્યનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષકને પણ કામગીરી ન કરવા બદલ મામલતદાર પાટણ દ્વારા નોટિસ અપાઈ। જિલ્લામાં અનેક શિક્ષકોને આવી નોટિસો મળતા શિક્ષણ જગતમાં રોષ ફેલાયો છે। શિક્ષક મંડળનું કહેવું છે કે વધારાની ચૂંટણી કામગીરીના ભારને કારણે શિક્ષણ વ્યવસ્થામાં વિક્ષેપ ઊભો થાય છે અને સ્પષ્ટ માર્ગદર્શિકા જરૂરી બની છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, બીએલઓ તરીકેની ચૂંટણી કામગીરી કેટલાક શિક્ષકો ન કરતા હોવાનું સામે આવ્યું છે, તો સામે શિક્ષકોનું કહેવું છે કે આ તમામ બાબતોના કારણે શિક્ષણની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થઈ રહ્યો છે। શું વિગતો મળી રહી છે? ધોની જે રીતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે ચૂંટણી મુદ્દો વોટ ચોરીનો ઉઠાવ્યા પછી ભારત ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે અને કેટલાક રાજ્યોમાં સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનું કામગીરી શરૂ કરી, એમાં ગુજરાતનો પણ સમાવેશ થયો છે। ત્યારે ગુજરાતના 34 જિલ્લામાં અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે। એને લઈને ક્યાંક ને ક્યાંક શિક્ષકો જે બીએલઓ તરીકે નિમણૂક કરી એમાં ક્યાંક ને ક્યાંક શિક્ષકોને તકલીફો પડી રહી છે। એને કારણે કામગીરી નહીં થતા પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં લગભગ 5 જેટલા શિક્ષકો છે જેઓને નોટિસ આપવામાં આવી છે, ખુલાસો પૂછવામાં આવ્યો છે। જ્યારે જે સરની વાત કરીએ તો પાટણ જિલ્લામાં અત્યારે હાલ લગભગ 12,19,104 ફોર્મનું વિતરણ થયું હતું અને ચોક્કસ એમાં લગભગ 20% જેટલું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે અને અત્યારે હાલ એ કામગીરી ચાલી। પરંતુ આ જે કામગીરીમાં જે શિક્ષકોને નોટિસ પડવા પાછળના કેટલાક કારણો એવા બહાર આવ્યા છે। જે રીતે કહીએ તો એક તો અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે, લગ્નની મોસમ છે, સાથે સાથે અત્યારે હાલ જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે એ લોકોને ગમે તેમ કોર્સ પતાવવાનો હોય છે। આમ અનેક કારણો લઈને અત્યારે કામગીરીમાં ક્યાંક ને ક્યાંક થોડી ડિલે થાય છે અને એને લઈને એક કહેવાય ને કે જે તંત્ર છે જિલ્લા વહીવટી એ નોટિસો આપે છે, ખુલાસો પૂછવાનું કહેતા હોય છે। ત્યારે પાટણને એક સૂર્યનગર પ્રાથમિક શાળાના બેનપણને નોટિસ મળી છે અને એમને આજે ખુલાસો પૂછવાનો આવ્યો કે કયા કારણથી આ કામગીરીમાં વિક્ષેપ થયો। પરંતુ પાટણની વાત કરીએ તો પાટણ અત્યારે હાલ ગુજરાત જિલ્લામાં અગ્રેસર રહ્યો છે આટલી કામગીરીમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ હોવા છતાં। જી ધ્વની, જી આભાર સમગ્ર માહિતી આપવા